નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 5 ગુજરીના ગૃહકુંજે જોઈશું. એના કવિ છે સુંદરમ, પણ એમનું મૂળ નામ જે છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, પણ એમનું તખલુસ એટલે કે ઉપનામ સુંદરમ છે. તો ભરૂચ પાસેના મિયામાતર ગામ તેમનું વતન છે. પોંડેચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે એમણે જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થતી જોવા મળે છે. તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ પણ વર્તાય છે. નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. સુંદરમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરીના ગૃહકુંજે આ કાવ્ય વસુધા નામના એમના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. આ કાવ્યની અંદર કવિએ પોતાના જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદા અપી ગિરિશસી, એટલે કે જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી છે. પહેલીવાર જ્યાં આંખ ખોલી, પહેલીવાર જ્યાં પગલીઓ પડી, પહેલીવાર યૌવનનો ઉછાર જે અનુભવ્યો, એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે. આ એક ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી છે. ડુંગરો, ખેતરોમાં ભમ્યા, નદીમાં નાહવા ગયા, સુખ દુઃખ, અનેક સુખ દુઃખ તેમણે જીવનમાં વિતાવ્યા. આખી દુનિયામાં ફર્યા, પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારે તેઓ ભૂલી શક્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની પંક્તિની સાથે સાથે શબ્દાર્થ પણ જોતા જઈશું અને સમજતા જઈશું. ગુજરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. તો પહેલી પંક્તિ છે ગુજરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો ગુજરી એટલે શું? ગુજરી એટલે ગુજરાતી ભાષા. ગૃહ એટલે શું? તો ગૃહ એટલે ઘર. ગુજરી એટલે શું કીધું? ગુજરાતી ભાષા. ગૃહ એટલે શું કીધું? ઘર. અને કુંજ એટલે વનરાજી. અહીંયાને ગુંજે, ગુંજેનો અર્થ થશે મધુર નાદ કરવો. એટલે એવો અર્થ થાય કે ગુજરાતી ઘર, વનરાજી મધુર નાદ પોતાના જીવનમાં ગુંજે છે. પણ આપણે એનો અર્થ એવી રીતના લઈશું કે અમારી જન્મભૂમિ, કોઈ છે જન્મભૂમિ? ગુજરી એટલે કે ગુજરાત, ને કુંજ એટલે વનરાય. તો અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ વનરાયમાં શું કીધું છે? અમારું જીવન. શું કીધું છે અહીંયા? અમારું જીવન ગુંજે છે, એટલે કે સતત ગુંજરાવ કરી રહ્યું છે. એટલે ગુજરીના ગૃહકુંજે અમારું જીવન સતત ગુંજરાવ કરી રહ્યું છે. ફરીથી, અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાયમાં અમારું જીવન સતત ગુંજરાવ કરી રહ્યું છે, એટલે કે મધુર નાદ સતત સંભળાઈ રહ્યો છે. ચાલો, પહેલી પંક્તિમાં દરેકને ખબર પડી ગઈ હશે શું કહે છે? અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાયમાં અમારું જીવન સતત ગુંજરાવ કરી રહ્યું છે. હવે આગળ જઈએ. આંખ અમારી ખુલી અહીં. શું કહે છે અહીંયા? આંખ અમારી ખુલી અહીં. એટલે કે બાળકનો શું થાય છે? જન્મ થાય. જન્મ થયા પછી બાળક સૌથી પહેલાં શું કરે? પોતાની આંખ ખોલે, ચારે બાજુ નજર કરે. તો કવિનો જન્મ પણ આ ગુજરાતમાં જ થયો છે
અહીં તેમણે શું કર્યું? પહેલી પગલી ભરી. શું કર્યું? પહેલી પગલી ભરી. એટલે કે અહીંયા જ તેમણે ચાલવાનું પણ શીખ્યા. અને બીજું શું કીધું છે કે એમનું શૈશવ પણ અહીં જ વીત્યું. પછીની પંક્તિમાં શું કહે છે? અમારા યૌવન કેરી વાદળી વરસેલી. એટલે અહીંયા કહે છે કે યૌવનને વાદળી કીધી છે અહીંયા કવિએ. આપણે અલંકાર શીખીશું ત્યારે ખબર પડશે અહીંયા રૂપક અલંકાર છે. એટલે યૌવનને શું કીધી છે? વાદળી કીધી છે. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એવી જ રીતે કવિનું યૌવન પણ અહીં ખીલ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આને આવી રીતના સમજી શકાશે કે અહીં જ કવિ કહે છે કે અમારી સૌથી પહેલી આંખ અહીં ખુલી. એટલે કે અમારો જન્મ ગુજરાતની ભૂમિ ઉપર થયો. અમે પહેલી પગલી અહીં ભરી. એટલે કે ચાલવાનું પણ અમે ગુજરાતની ભૂમિ ઉપર શીખ્યા. અહીં જ અમારા યૌવને કેરી વાદળીઓ વરસી. એટલે કે અહીં જ અમારી યુવાનોની વાદળી, યુવાની જુવાન થયા, મોટા થયા તો વાદળીઓ વરસેલી. એટલે અમારું યુવાન પણ અહીં જ ખીલેલું. તો પહેલી પંક્તિમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાઈમાં અમારું જીવન સતત ગુંજરાવ કરી રહ્યું છે. અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી. એટલે કે અમે અહીં જન્મ્યા, અહીં પહેલી પગલી ભરી, અહીં જ અમારી યૌવનની વાદળીઓ વરસેલી. એટલે કે અમારું યૌવન અહીં જ ખીલેલું. એટલે અમે યુવાન, બાળપણથી યુવાન અવસ્થામાં તેઓ ગુજરાતની ભૂમિ ઉપર રહ્યા. આગળ જઈએ. અહીં શિયાળે તાપ્યા સઘળી કોકિલ સૂણી વસંતે, અષાઢ ઘન ગર્જન ઝીલ્યા રણ જણતા ઉર તંતે. ઉર તંતે એટલે કે હૃદય. ઉરનો અર્થ શું થાય? હૃદય. તો અહીંયા વાત કરી છે હૃદયના તાંતણે. તંતે એટલે કે તાંતણે. બીજી વાત કરી છે અહીંયા કરી કે સૂણી. સૂણીનો અર્થ થાય સાંભળવું અને કોકિલનો અર્થ થાય કોયલ. પછી અહીંયા વાત કરી છે ઘન ગર્જન, વાદળોની ગર્જના. બરાબર, એટલે એનો અર્થ આપણે જોયો. હવે આપણે જોઈએ કે અહીં શિયાળે તાપ્યા સઘળી. એટલે કે અહીં શિયાળામાં ઠંડી ઉડાડવા માટે સઘળીમાં શું કર્યું? તાપણું કર્યું. પછીની વાત કરી છે વસંત. કોકિલે સૂણી વસંતે. એટલે વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકાઓ સાંભળ્યા. કોના ટહુકા સાંભળ્યા? કોયલના. કોયલના મધુર ટહુકાઓ એમણે સાંભળ્યા. ત્યાર પછી કીધું છે આ વસંત ઋતુ શું છે મિત્રો? તમને ખબર છે વસંત ઋતુમાં શું થાય? તો કે વસંત ઋતુની અંદર વૃક્ષોને નવ પલ્લવિત. એટલે કે વૃક્ષો ઉપર જૂના પર્ણ ખરી જાય પછી વસંત ઋતુમાં નવા પર્ણ આવે. એટલે તે સમયે કોયલ પણ પોતાના મધુર અવાજો સંભળાવે છે. હવે અષાઢ મહિનો, અત્યારે વિદ્યાર્થી મિત્રો અષાઢ મહિનો ચાલી રહ્યો છે. તો અષાઢ મહિનામાં શું થાય છે? વાદળો ગર્જના કરે છે. અને ઝીલ્યા રણ જળતા ઉર તંતે. ઉર તંતે એટલે કે હૃદયના તાતરે. એટલે હૃદયમાં અમે અષાઢ મહિનામાં જે વરસાદના ગર્જના કરે છે એ વરસાદને અમે પોતાના હૃદય ઉપર ઝીલ્યો છે. તો આનું સમજતા શું થાય કે શિયાળામાં ઠંડી ઉડાડવા શું કર્યું? સઘળીમાં તાપણું કરીને તાપ્યા. વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકા સાંભળ્યા. અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણ જળી રહેલા તાળે વાદળોની ગર્જનાને ઝીલી લીધી. એટલે વાદળોની જે ગર્જના થઈ, બરાબર, ગાજવીજ આપણને અષાઢ મહિનામાં પુષ્કળ વરસાદ પડે તો વાદળોની ગાજવીજ પણ આપણને સંભળાય છે. તો તે પણ એમણે પોતાના હૃદય ઉપર ઝાલ્યું. પછી કીધું છે કે અમે ભમ્યા અહીં ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નદીઓમાં, નાહ્યા આડોત્યા કુદરત પાનેતરમાં. હવે અહીંયા શું કીધું છે આપણે જોઈએ. પહેલું તો વાત કરી છે આરોટિયા. આરોટિયાનો અર્થ થાય છે આમ તેમ ફરવું. બરાબર. ત્યાર પછી વાત કરી છે
પાનેતર, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે પાનેતર તો કે લગ્ન વિધિ પ્રમાણે પરણતી વખતે કન્યાને પહેરવાની રેશમી સાડી, એને શું કહેવાય? પાનેતર. હવે બીજો અર્થ આપણને અહીંયા બતાવેલો છે કોતર. કોતર એટલે શું? જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલી ગુફા જેવો ભાગ, એને શું કહેવામાં આવે છે? કોતર. ભમિયા, ભમિયા એટલે કે ફર્યા. બરાબર. તો આપણે આનું સમજૂતી જોઈએ. તો અહીંયા શું કહે છે કે ક્યાં ભમ્યા, ક્યાં ફર્યા કવિ? તો કે અમે સૌથી પહેલાં ક્યાં ફર્યા છે કવિ? ખેતરમાં. ક્યાં ભમ્યા? ખેતરમાં. પછી ક્યાં ભમ્યા? ડુંગરોમાં. પછી ક્યાં ભમ્યા? કોતરોમાં. બરાબર. આપણે આ યાદ રાખવાનું છે કે ક્યાં ક્યાં ભમ્યા. તો પહેલાં ખેતરમાં, પછી ડુંગરમાં, પછી કોતરમાં. આ 3 બાબત યાદ રાખવાની છે. આપણને 1 માર્કના પ્રશ્ન પૂછાય કે કવિ ક્યાં ક્યાં ભમ્યા, તો કે ખેતરમાં, ડુંગરમાં અને કોતરોમાં ઘૂમ્યા. પછી શું કર્યું? નદીમાં નાહ્યા. પછી વાત કરી છે કે કુદરતના પાનેતરમાં આરોટ્યા. બરાબર. એટલે કુદરતી જે વાતાવરણ છે, જે આપણને જમીનવાળો ભાગ જે મળ્યો છે, કુદરતે જે આપણને આપ્યું છે, તેની અંદર શું થયા? તેઓ આરોટ્યા. એ વાત અહીંયા આપણને કરેલી છે. એટલે કુદરતે ગુજરાતને ખેતરો આપ્યા, ડુંગરો આપ્યા, નદીઓથી એને શું કર્યું છે? શણગાર્યું છે. જાણે કુદરત જાણે પાનેતરમાં શોભી રહી હોય એવી લાગે છે. એટલે અહીંયા વાત કરેલી છે જેમ કન્યાના લગ્ન થવાના હોય ત્યારે પાનેતર પહેરીને જેમ તૈયાર થતી હોય તેમ ગુજરાતની ભૂમિ, ભારતમાં આવેલા ગુજરાતની ભૂમિ પણ ખેતર, ડુંગર, કોતર, નદીઓ, આવું સરસ મજાનું વાતાવરણ આ ગુજરાતની ભૂમિ ઉપર તૈયાર થયેલું જોવા મળે છે. આગળ જઈએ. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વ વાળીને સફુલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. અહીંયા વાત કરેલી છે આપણને. સૌથી પહેલાં જોઈશું પૌરુષ. પૌરુષ એટલે મર્દાનગી અથવા તો પુરુષાર્પણ. પછી સમર્પ્યા એટલે કે સારી રીતે અર્પણ કર્યું. પછી અર્થ છે વિશ્વવાળી એટલે વિશ્વરૂપી વાળી. પછીનો અર્થ છે સુફલિત એટલે કે ફળદ્રુપ, સારા ફળ વાળું. અહીંયા વાત કરી છે કે અહીં અમારા તન એટલે શરીર અને ધન, અમારી પાસે જે કંઈ હતું તન ધન અમે શું કર્યું છે? અમે ગુજરાતની ભૂમિને અર્પણ કર્યું છે. પૌરુષ પ્રાણ સમર્યા, પુરુષાર્પણના પ્રાણ સમર્પિત કર્યા. પછીની પંક્તિમાં કીધું છે વિશ્વવાળી સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. વિશ્વવાળીને સુફલિત કરવા અમારી નસે નસમાં રસ અર્પણ કર્યા. એ વાત અહીંયા આગળ આપણને બતાવેલી છે. એટલે કે વિશ્વવાળીને સુફલિત કરવા કવિએ નસે નસથી જીવન રસ સિંચન કર્યું છે. એટલે પોતાના વતનને તન મન ધન અને પૌરુષ રૂપી પ્રાણ સમર્પિત કર્યા અને વિશ્વરૂપી વાળીને સફુલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો છે. હવે આગળ. અમે અહીં રોયા કલોલિયા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. અહીંયા વાત કરી છે કલોલવું, કલોલિયા એટલે મીઠો મધુર અવાજ કરવો અથવા તો કલરવ કરવો. પછીનો અર્થ છે જીવન જંગે એટલે કે જીવનનો સંઘર્ષ, વિસર્યા નહીં એટલે ભૂલી જવું, અને ગૃહ માયા એટલે કે ઘરની માયા. તો શું કીધું છે કે અમે અહીં રડ્યા અને આનંદ કિલોલ કર્યો, અહીં જ અમે ઉઠ્યા, અહીં જ અમે પછડાયા. ઉઠ્યા અને પછડાયા એ બંનેનો અર્થ આપણે શું છે? અહીંયા ઉઠ્યા અને પછડાયા એનો અર્થ લેવાનું છે સુખ અને દુઃખથી અમે ઘેરાયા, છતાં પણ અમે રડ્યા નહીં ને એમાંથી બહાર આવ્યા. અને જીવન જંગે જગત ભમ્યા, આ જગમાં જગત આખું ભમ્યા
પણ અમને ગૃહ માયા એટલે અમારી જન્મભૂમિની માયા જે છે લાગણી અમે કદી ભૂલ્યા નહીં. ફરી જોઈએ આપણે છેલ્લી પંક્તિ. અમે અહીં રડ્યા, આનંદ કિલોલ કર્યો. પણ અહીંયા શું કીધું છે? અહીં ઉઠ્યા ને પછડાયા, એટલે કે સુખ દુઃખથી અમે ઘેરાયા, છતાં પણ અમે એ સુખ અને દુઃખમાંથી બહાર આવ્યા. બરાબર. જીવન જંગે જગત ભમ્યા, વિસર્યા નહીં ગૃહ માયા. જીવનના આ જંગમાં આખું જગત ફરી લીધું. ભમ્યા એટલે ફરી લીધું, પણ અમે અમારી જન્મભૂમિ એટલે કે ગુજરાતની ભૂમિની માયા લાગણી અમે કદી પણ ભૂલ્યા નહીં. એટલે સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય કવિને પ્રાપ્ત થયું, પરંતુ પોતાના વતન જેવું સુખ કવિને ક્યાંય મળ્યું નહીં. એટલે આપણે ગમે ત્યાં ગયા હોય, પણ કવિ કહે છે કે વતનની માયા ક્યારે પણ કોઈ વ્યક્તિ ભૂલી શકતું નથી. એટલે કવિ અહીંયા આપણને પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુજરીના ગૃહકંજે અને એમનો જન્મ થયો. પાપા પગલી માંડી, શૈશવ પણ ત્યાં વીત્યું, યૌવન પણ અહીંયા જ વીત્યું, અને યૌવન પોતાની માતૃભૂમિમાં પાંગળ્યું. પણ પછી જે વતન પ્રત્યેનો પ્રેમ જે છે, વતન છોડી દેવું પડ્યું, અને પછીનો જે પ્રેમ છે તે કવિ અહીંયા બતાવ્યું છે છેલ્લી પંક્તિમાં. બરાબર, કે હું આખું જગત ભરીને આવ્યો, મને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે હું આખી દુનિયા ફરી આવ્યો, પણ વતન જેવું સુખ મને ક્યાંય મળ્યું નહીં. એટલે તમે ગમે ત્યાં જાઓ, પણ વતનની માયા ક્યારે પણ ભૂલી શકાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર આપણે શું યાદ રાખવાનું છે? તો કે ગુજરાતની ગૌરવ ગાથાનું આ ગીત કાવ્ય છે. એટલે કવિએ પોતાની જન્મભૂમિ કઈ છે? ગુજરાત છે. તો કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચઢિયાતું બતાવ્યું છે, અને એ ચઢિયાતું બતાવવા માટે આ કાવ્યમાં એમણે સિદ્ધ કરી બતાવ્યું છે. તો ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મન ભાવન છે. શિયાળામાં સળગતા ટાપણામાં ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી આખી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળો ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને શું આપ્યું છે? ખેતરો આપ્યા, ડુંગરો આપ્યા, કોતરો આપ્યા, અને નદીથી એને શણગાર્યું છે. જેમ દુલ્હન પાનેતર પહેરીને શણગાર સજે છે, તેવી રીતના કુદરત પણ જાણે પાનેતર પહેરીને શોભી રહી હોય એવી લાગે છે. એટલે વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી આપણી ગુજરાત. એટલે કવિનો અહીંયા વતન પ્રત્યેનો પ્રેમ શરૂઆતથી અંત સુધીની પંક્તિમાં આપણને જોવા મળે છે. એટલે કવિએ પોતાનું બાળપણ વિતાવ્યું, યૌવન પણ અહીંયા જ ખીલ્યું, ત્રણે ઋતુનો અનુભવ પણ કવિએ પોતાના વતનમાં અનુભવ્યો. એટલે આપણે જોયું તો વતનમાં ક્યાં ફર્યા? ખેતરોમાં, ડુંગરોમાં ને કોતરોમાં, નદીમાં નાહ્યા, અને કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ પણ એમણે લીધો છે. એટલે વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા માટે પોતાના વતન માટે એમણે તન, ધન અને પુરુષરૂપી પ્રાણ પણ સમર્પિત કરી દીધા છે. વતનમાં જે આનંદ અને કિલ્લોલ કર્યો છે, અનેક સુખ દુઃખ પસાર કર્યા છે, અને સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય એમણે પ્રાપ્ત કર્યું, પણ પોતાના વતન જેવું સુખ એમને મળી શક્યું નહીં. એટલે કવિને અહીંયા પોતાના વતન પ્રત્યેની માયા ખૂબ જોવા મળે છે. એટલે આપણને પ્રશ્ન થાય કે ગુજરીનું ગૃહ કોને એટલે કોનું ગૃહ? તો શું કહી શકાય એની અંદર? જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ એટલે ગુજરીનું ગૃહ, એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને કાવ્યમાં સમજ પડી જ ગઈ હશે. તો હવે તમારે કાવ્યમાં એ શબ્દ સમજૂતી લખવાની અને સ્વાધ્યાય પણ તમારે કરવાનું રહેશે. આભાર.